કાશીનો પંડિત 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ ભણી અને પછી ગામે ગામ બાપુ સત્સંગમાં બે ઈ કે સત્સંગમાં મારી સામે બેહવાનું અને મને જો કોઈ હરાવી દે તો મારે હોનાની ગા તમને આપવાની અને તમે મને હું તમને હરાવી દઉં, તમે મને જો હરાવો તો હું તમને આપી દઉં, હું તમને હરાવું તો તમારે મને આપવાની. એમ કરતો કરતો બાપુ એ વખતે રજવાડાનો સમય અને 100 ગાયું જીતીને આવેલો ભાઈ અને જામનગર સ્ટેટમાં આવ્યા ને પછી દરબારને કીધું કે હું બાપુ મારો આ રીતનો કાર્યક્રમ છે, હું ગમે આ રજવાડામાં જાઉં ને ત્યાં મારી સામે સત્સંગમાં બેહારવાના, મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની અને તમે હરાવો તો તમારે મને એક દેવાની. બાપુને એમ થયું સારું બધા મફતના રોટલા કૂટે સારું કહેવાય, આ તો મને ખબર પડે ને કે આમાં કેટલાક મારા ગામમાં જ્ઞાની રહે છે, એવું લાગે હોનાની ગાત એક આપી દઈશું જે હોય. ગોઠવું બધું એ કે 15 દી જવા દો એટલે હું બધી જાહેરાત કરી દઉં. એ 15 દીની રાહ હતી ને એમાં બધાને કીધું એ કે ભાઈ 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, એટલે કાશીથી પંડિત આવ્યા એના સામે બે આવવાનું છે સત્સંગમાં. તો બધા આમ મળ્યા ચિંતા કરવા એ કે સારું આપણને કંઈ આવડતું નથી ને આમાં શું કરશું. એમાં એક ગામ પડખે નાનું એવું ગામડું હતું ને એનો એક બામણ હતો સારંગધર. એ સારંગધરીનું નામ અને બિચારો ગરીબ માણા ફાટલ તૂટલ લુગડા ને 5-7 વીઘા જમીન એમાં ખેતી કરે ને માન ગુજરાન હંકવાવે. એમાં એ જામનગરમાં હટાણું કરવા આવ્યો અને હટાણું કરવા આવ્યો ને એટલે ઓલા વેપારીએ કીધું કે શું જામનગર દરબારમાં જવાનું છે કે ના બાપા દરબારમાં મારે જઈને શું કામ છે. એ કે અહીંયા એક પંડિત આવ્યા છે અને અહીંયા એ કે સત્સંગમાં જ્ઞાનની વાતો કરવાની છે અને એને ઇનામ મળવાનું છે કે ન હોય કે હા તો કે મારે જવું છે. એ ગયો રાજમાં બાપુને કીધું, બાપુને કે મારે મળવું છે. બાપુને મળાવરાયા એ કે બાપુ મેં આવી વાત સાંભળી છે કે એક પંડિત આવ્યા છે ને મારે કે સત્સંગમાં એમની હારે બેવ. એ કે કાશીથી ભણીને આવ્યા છે, અહીંયા તારું કામ છે, ભલા મને તારા કપડાના ઠેકાણા નથી, તું એની સામો બેહીએ. એ કે પણ આમ જો ભગવાન નહીં આબરૂ જવા દે, હનુમાન દાદો આબરૂ નહીં જવા દે. એ કે ના ભાઈ ના, તું મારી આબરૂ કાઢીશ તું કે. એ કે પણ બાપુ આમ જો નહીં વાંધો હવે ભોળો નાથ નહીં આબરૂ જવા દે. એ કે તું અત્યારે વ્યો જાય 15 દી પછી પ્રોગ્રામ છે તેથી આવજે. એ ઘરે જઈને ગોરાણીને વાત કરી. એ કે આ જામનગરમાં આવી રીતનું છે ને મારે તેથી જવું છે કે ન જવાય, અહીંયા એવા પંડિતની સામે તમારું કામ છે. એ કે તને ન ખબર પડે, મેળ પડી જાય, ભૂખ ભાંગી જાય. એ કે ઓલા દરબાર મારીને તોડી નાખશે નહીં આવડે તો. એ કે નહીં વાંચો હવે તું લોહી પીમાં ને. એ ટેમ થયો ને બાપુ ગયો હોય બામણ અને આવી રીતે સભા ભરાણી, પંડિતને બોલાવ્યા, રાજા આવ્યા, સામે એક આસન રાખ્યું. પંડિત કે આમાં મારી સામે કોણ આવે છે? રાજાએ હાથ કર્યો કે આમાંથી કોણ ઊભો થાય છે? એટલે ઓલો બામણ તરત ઊભો થયો કે આમાં બીજા કોઈ ન ઊભા થાય સારું. બધા બુદ્ધિના લઠ હતા, શું એકેય ન ઊભા થયા. એ એક ઊભો થયો એ કે બાપુ હું આવું. એટલે એ કે એને ભારે કરી કે આ બીજા કોઈ ઊભા ન હતા કે સારું કે કોઈ ન ઊભું, હાલ કે તું હાલ. એને બેહાડ્યો. ઓલા પંડિત મીડા દાંત કાઢવા. એ કે તું મારી આમાં સત્સંગ કરી? એ કે હા જેવું તેવું આવડે. હવે બિચારાને પહેરવા હારા કપડા નહીં, બોલો તો બાપુ 4 વેદનો અનુભવી, એ તો દાંત જ કાઢે. એ નહીં અહીંયા બેઠાથી બધા દાંત કાઢતા. રાજા એને વિચાર, રાજાને તો ખબર જ હતી કે મારે આમાં ગા દેવાનો જ વારો આવે, બીજું કઈ ન આવે. એટલે એ પંડિત કે હું પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે તમને પેલા તમને આપું ચાનસ, તમે પેલા બોલો, તમે મને પૂછો, હું તમને જવાબ આપું. એ કે એમ કે હા. એટલે બાપુ સામું જોયું, દરબાર સામું. એ કે હા બોલ કે તને જે આવડે. કે બાપુ એક સાખી બોલું, સાખી. એ કે હવે તારે જે કરવું એ હવે તારા આગળ મનાણા છે એટલે હવે તારે તે જે કરવું કરીને. એ કે એટલે એને એક સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયરા પછી બોલે નહીં સારંગધરની સાખી. આનો અર્થ કહી દો. પંડિત કે શું કીધું? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયડા પછી બોલે નહીં સારંગધરની સાખી. લખવી તો લખી લો, હવે નહીં કહું. પંડિત ઘુમરે સડી ગયા. એ કે હારું આ વેદમાં નથી આવ્યું, પુરાણમાં નથી આવ્યું, શાસ્ત્રમાં ચાઈ નથી આવ્યું. અને બામણ બેઠો બેઠો વિચાર કરે કે બેટા તારે રખડવું એમ રખડે, આ વાત હું ભોળો નાથ બે જ જાણી છે, ત્રીજાને ખબર જ નથી. તું ગોતવું અહીંયા ગોત ને આવડે તો બામણના પેટનો નહીં હું. પંડિત બાપુ હલવાણા. એ કે એક વખત કહે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી.
તમને નો આવડે કે બાપુ દરબાર બેઠા બેઠા રાજી થયા કે મારી કે બામણા મારી આબરૂ રાખી દીધી કે તાલીઓના ગડગડાટ થયા હો ભાઈ, બધા રાજીના રેડ થઈ ગયા. પછી તો બાપુએ કીધું ઈ કે આ તો અમારા ગામનો એક ગરીબ બામણ છે બાકી હારા હારા તો આમાં બેઠા છે, બધાની આબરૂ રહી જાય બાપુ. આમ ઓલે હોય ગાયોનો ઢગલો કરી દીધો કે બાપુ તમારા માણા પાસે હું હારી ગયો. આમ બાપુ કોઈ દી કોઈનો હાલ્યો નથી. પછી એને કીધું એ કે પણ બાપુ આ ગાયો તો તમને આપી દઉં પણ કે તમારા બામણને કહો તો ખરા આનો અરજ શું થાય. તે રાજાએ પૂછ્યું એ કે આનો અવાજ આનો અરજ શું થાય? તો કે આમને કે એ કે નથી કેવું કે એમને કે સાંભળવું હોય તે ગા આપણને આપે તો કેવું કે પણ હતી એટલી બધાને આપી દીધી કે આ બધે જ્યાં અહીંયા ખોતરતા આવ્યા છે આપણને એક ગા તો આપે જ તે ના અહીંયા બધા મહેનત કરીને લાવ્યા. એ કે પણ ગમે એમ તો એ આપણો મહેમાન કહેવાય, એની પાસે આપણે તારે જોતી હોય તો હું તને એક ગા આપીશ, પણ તું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધનની સાખી. એ કે એનો અર્થ થાય બોરડી. મારા ખેતરમાં કે નકરી બોરડી છે, ખોદી ખોદીને મરી ગયો ને એને મને શીખડાયું. અને બોરડીની પાસે બાપુ આમ હાલો ને તોય વાગે, આમ હાલો તોય વાગે, કાપો તોય વાગે, એને હળગાવો ને તારે જ હેઠી બે. સારંગ ધરે એટલે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધનની સાખી. બોરડી તો કે મને આ ગળે લાવી દીધો. આ તમને આવડે તમારે વેદ. એટલે આ મારો કહેવાનો અર્થ છે ને કોઠાહુજ અને નિભાવવાની વાત છે. અમે આ દુનિયામાં આ બધા પ્રોગ્રામમાં જઈએ ને એટલે ઘણા સાધુ સંતો હોય ને ત્યાં અમુક આ બહેનું હોય ને તો એમ કે બાપુ અમારે ઘરે હાલો ને પગલાં પડાવવા, તમારે પગલાં હોય. એમ કે ભાઈ સાધુ સંતના હોય પગલાં, અમારા થોડા હોય. ના ના બાપુ તમે હાલો તમે હાલો. આપણે એમ હાલો જાય રાજી થાય, ત્યાં જાય ચા પાણી બાપાણી પીવાનું, બેનું રાજી થાય, સાલું ઓઠાડે ને હાર પહેરાવે ને સાંડલા કરે ને કંઈક કરે. આપણે એમ થાય કે એમનું મન રાજી થાય. ઘરે જાય ને ઘરે અમારા ભાઈ શું કે ખબર એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. હવે ઓલા પગલા મફત પાડવા ઓલા ધરાહાર પડાવે છે, આ મફત પાડ્યું તો ના પાડે, એટલે સમજવું અઘરું છે. પણ મારું કહેવાનું છે ખબર છે, બે નિભાવી લેવાની વાત, બે સાચા છે. અહીંયા પગલા પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા એ સાચા છે. શું કામ? અહીં તમે એક જ દી પગલા પડાવવાના, બીજે દી અહીં આવીને એમ કે બજારમાં પાડો અહીંયા નવરા નથી, ઓલા 3-60 દી રોટલા કરી દે. એટલે થોડુંક એમને માનવું પડે, સ્વીકારી લેવાની. મારી વાત છે ને, કહેવાનો મારો મિનિંગ આપણા 5 સભ્યો હોય, ઘરના 10 હોય, 8 હોય, 4 હોય, એમાં બધા હરખા નો હોય, બધા રૂપાળા નો હોય, બધા બુદ્ધિશાળી નો હોય, બધા હરખું કમાતા ન હોય. જેવા હોય ને એવા નિભાવી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ આ છે. અને જો નિભાવી લે ને તો ઘરમાં બાપુ કકડાટ થાય જ નહીં. ચોખ્ખી વાત. આ નિભાવી નથી શકતા ને એટલે જ બાપુ બધા વિભાગ નોખું થઈ જવું છે, આમ કરવું છે, નોખા થઈને ચા જાય છો. 3 ભાઈ હોય ને 3 નોખા થાય, એક મહેમાન આવે ને 3 રકાબી ચા બનાવવો પડે. ઓલું 1 રકાબી પતે, ત્યાંથી જ ગણિત માંડો ને પછી એવા હા લઈ જાય, પછી ભેગું થવાય નહીં, નોકરી ધંધાનું હાલતું ન હોય ને પછી કે હપ્તો શું ન ભરશું, મરો નોખા થઈને કાઢ્યું. ભેગાની મજા છે ને બાપુ, નોખાની મજા. સગાળસાની ઝૂંપડીએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક. વાત લાંબી છે પણ ટૂંકામાં કહું કે દીકરો કપાયો ને પછી એને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. પુરુષ તેથી મોળો પડી ગયો અને એને એમ થયું કે હારા દીકરો કપાયો અને હવે ના પાડે છે. સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા, હવે શું કરવું? અને આમ સાધુ બાપુ ઉભો થઈને હાલવાની તૈયારી કરીને તેથી ચંગાવતીએ સગાળસાને કીધું કે તમે બેસી જાઓ, એ સાધુને હું સંભાળી લઈ જાઉં. સાધુ આમ હાલતા થાય અને બાપુ આડી ફરી હો, ડેલી આડી કરીને કીધું કે બાપુ બેસી જાઓ, જેમ આવો કે નથી જવાનું. અને આમ બાપુ માથાના વાળ છૂટા કરી હણકો કાઢીને બાપુ હાથમાં કટાર લઈને બાપુ જોગમાં આડી ફરી હો. કેવી રણચંડી બની છે, વાણિયાની દીકરી. મિત્રો દીકરા આપણે કાપવાના નથી, આપણે હું તો એમ કહું આંગણે કોક માંગણ આવે ને રોટલો દ્યો તો બાપુ દીકરા જ આપ્યા છે. બાપુ ઈ કે બેહી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. ઈ કે તમારો દીકરો હતો એ કાપી નાખ્યો, તમે વાંચ્યા. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને બીજું હું જોઈશ. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા,
મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ હવે તું બેઠો થઈશમાં બાવા તને જમ્યા વિના નહીં દઉં જાવા બેહી જા મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું તું ચાજી ઓળખ આમ કટાર કરીને તો ભગવાન સોંટી ગયો બાવડે ચાલીને બસ કર માં બસ કર તેથી બાપુ દીકરી આગળ થઈ દીકરીને હું વંદન કરું સલામ કરું દીકરીઓને હું મને દીકરી બહુ ગમે પણ ભગવાન મન નો આપી અને આ દીકરીઓ ગમે 18 વણમાં દીકરી જાય ને બાપુ એના લગ્ન કરે ને બાપુ જાય ને એની વિદાય વખતે હું કોઈ દી હાજર ન રહું અમારા ગામમાં ગમે એની દીકરી લગ્નમાં ભલે મારે જવાનું હોય અહીંયા જમણવારમાં ગામમાં તેમાં બધામાં જઈએ આપણે પણ દીકરીની વિદાયમાં બાપુ આપણે કોઈ દી જિંદગીમાં હાજરી ન હોય મને એટલી બધી દીકરી પછી ગમે એની હોય હું એવું નથી કહેતો મારી જ દે ગમે એની દીકરી હોય હું દીકરીની વિદાયમાં જો કે અત્યારે તો ઠીક છે અત્યારે એવું છે નહીં બહુ દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય એમાં આપણે શું રોવું અત્યારે એવું છે જ નહીં પણ બાપુ એ મેં જેવા ચિત્ર જોયા છે ને એક દીકરી બાપુ ગામમાંથી જાય ને 18 વણની આંખોમાં આહુડા હોય કે હા હા પારે એવો માળો મૂકીને વીયું ગયું બાપુ દીકરીની વિદાય છે ને ગમે એવો બાપ હોય બારવટિયા જેવો બાપ હોય કોઈ દી બાપુ આંખમાં આહુડો ન પડ્યો હોય પણ દીકરી જેથી માળો મૂકીને જાય ને તેથી બાપ ગમે એવો હોય તો ભાંગીને ભૂકો થઈ જાય હું તો એટલા માટે બહેનોને કહું છું કે તમે તો સમર્પણની મૂર્તિઓ છો મહાસાગરની મૂર્તિઓ છો મહાસાગરની દીકરીઓ છો તમે આ દુનિયામાંથી બાપુ જો ધર્મ સંસ્કૃતિને ખતમ થઈ જાય એવી વાત કરો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં રામ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચ્યા ને પછી દીકરાને એરું કર્યો અને તારામતી માથાના વાળ તોડતી તોડતી જાતી હતી કે મારો દીકરો ગુજરી ગયો અયોધ્યાનો કુંવર ને અયોધ્યાના મહારાણી હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે શું તમને મને દખ પડ્યા છે મને તો એ નથી ખબર પડતી આપણે તો માર્યા વગરના રોવી છે દીકરાને હેરું કર્યો ને દીકરો ગુજરી ગયો ને બાપુ અયોધ્યાનો કુંવર હતો પણ ઓઢાડવા ખાપણ નહોતું સમય જેથી બાપુ વિફરે ને તેથી ખાવા ધાન કે પહેરવા લુગડા નો રહે અયોધ્યાનો સમ્રાટ શમશાનમાં નોકરી કરતો હતો અને આ દીકરાને ઓઢાડવા ખાપણ નહોતું ઉપાડવા વાળા ક્યાંથી હોય એ હાડી હતી ને અડધી ફાડીને દીકરાને ઓઢાડ્યો ખંભે માએ નાખ્યો અને શમશાન ભૂમિમાં આવ્યા ને તેથી હરિશ્ચંદ્ર રાજા આમ ખડે ગાડું કરીને ઉભા રહ્યા કાંઈ મારું દાણ દેતા જાઓ વિચાર કરજો કેવો સમય છે તારામતી કહે છે કે સ્વામીનાથ શું બોલો છો કે હું તમને ઓળખું છું આ મળદું કોનું છે એ ઓળખું છું પણ હું અહીં નોકરી કરું છું વિચાર કરજો મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા શેર ખીચડી આટલું તમારે દેવું પડશે નકર જવા નહીં દઉં પોતાનો ધણી છે કેટલી સત્યની કસોટી હું મારી ખીચડી કદાચ જાતી કરું હવારે મારા ધણીને જવાબ શું દેવો રાત્રિ કાળી ડિબાંગ રાત જામી હોય રાહેડું ડાકડા લેતી હોય અને ઈ શમશાન ભૂમિમાં પતિ પત્ની બે હશે મરેલો દીકરો પીડ્યો હશે ચિત્ર કેવું હશે એમ નામ દુનિયા યાદે ન કરે ને એમ નામ ઇતિહાસે ન હોય અડધી હાડી ઓઢાડી હતી એમાંથી અડધું ફાડીને કાપડ આપ્યું અને પછી હરિશ્ચંદ્ર રાજા અને તારામતી બે કપડા લાકડા વીણી અને ગોઠવ્યું અને દીકરાના મળદાને આમ ટેકાવ્યું ને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાં બાપુ ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે કે કોઈ બેહી ન શકે સ્વર્ગનો વિનાશ થઈ જાય અને બે જણા જ્યાં અગ્નિ આપવાની તૈયારી કરીને વિશ્વામિત્રએ હળી કાઢીને કીધું પ્રભુ બારે મેઘ ખાંગા કરી દો ને ઓલું મળદું હરગે નહીં હો ધ્યાન રાખજો ને જાશો બધા હડલાટી બોલાવી હેઠા સત્યની પાસે તો બાપુ હારા હારા ઝૂકી ગયા અને બારે મેઘ ખાંગા કર્યા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ને તેથી બાપુ તારામતીએ કીધું તમે હરરતા નહીં કે હજી આપણી પાસે તલવાર તો છે ને હરિશ્ચંદ્ર રાજાને એમના ધર્મપત્ની તારામતી કહે છે હવે એમ બેહી ગયા પાર નો આવે કે દીકરો તો દીકરાને ઠેકાણે વિયો ગયો તલવાર છે ને કે તમારી પાસે મારું માથું ઉતારી લ્યો તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાજો બાપુ એ દીકરી કઈ શકે અને હરિશ્ચંદ્ર રાજાએ આમ ખડક ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડના માલિકે બાવડા પકડી લીધા બસ કરો રાજા બસ કરો
તમારી ભક્તિ પાકી ગઈ પછી કે માગો માગો એ કે હવે શું માગવું ભલામણા વિચાર તો કરો કેવા આમ દીકરા મરેલા પડ્યા ને તોય નથી કીધું કે આને જીવતો કરો તોય કીધું કે આગળ એવો સમય આવે છે મારા નાથ આવી કસોટી કરશો તો દુનિયા સત હારી જાય તમને મારે તો કરવું કાંઈ નથી ને રોય આખી દુનિયા તમે જુઓ ને જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી આપણે ચાર રોવ આખી દુનિયા હારી રોવે જ છે હરીને મેળવાય દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે મારા બાપ મને તો એમ થાય કે આ જાનવરને નિરાશ છે જાનવરને હા હું તો આમ વાળું પાણી કરીને બજારમાં નીકળું તો કૂતરા આમ તમે જોવો ખસખસાટ હોતા હોય મને તો આમ એમ વિચાર આવે એમાં જો આમને કાંઈ લોહી ઉકાળા છે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને વકીલનું કામ છે ને મેજિસ્ટર પાસે જવું છે ને કાંઈ કરતા હક પણ કરવું છે ને હક પણ તૂટી ગયું નાતરાનું ગોતવું છે ને પૂછડું છે ને કાંઈ લોહી ઉકાળા છે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને જાનવરને હવા પાણી ખોરાક આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એ એના બચ્ચાને એવો જ પ્રેમ કરે અમારી એક આખ્યાન રમતા હતા ને આખ્યાન રામાપીરનું એનો એક તમને માનો પ્રેમ કેવો એની વાત કરું એમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે તેમ બધા જોયું હોય ખબર હોય ભેરવાનું રામાપીર બાજે ને એટલે બધા જે બાજુથી પહેરી કપડાં પહેરીને આવતા હોય ને ભેરવો એને પાસે ન હોય ભેરવો બીજા રસ્તેથી આવે એટલે ભેરો આમથી તૈયાર થઈને આવ્યો બાપુ અને ભેરવાના એવો કપડા ને બપડા ને પીસા ને શીંગડા ને આ ને તેને બધું હોય ઘૂઘરા બુઘરા બાંધેલા એક હાથમાં કેરોસીનનો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો ભડકા કરતો આવે ને હા 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 કરતો આનકોરથી હાલ્યો હતો અને બધા અહીંયા આમ રાહ જોઈ રહ્યા રામાપીરી એમાં વચ્ચે આવીને ઉભે હતા ઓલા બધા ઢીંજાંગ 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 બધો ભેરવાના બિરદાવતા એ બે ત્રણ ડગલા આગળ ને બે ત્રણ ડગલા પાછા બે ત્રણ ડગલા આગળ ને પાછળ એમ કરતો આવે એમાં એક ડેલી હતી ને ડેલી અહીંયા એક ઓટલો હતો ને ત્યાં ઓટલા પર કૂતરી વિયાણેલી એ ભેરવાને ખબર નહીં અને કૂતરી આમ નજર કરીને તેને એમ થયું કે આખી રાતમાં અહીંથી કોઈ આવ્યું જ નથી અને આ હાલો આવે છે ને મારા બચ્ચા હાટું જ આવે જો બાપુ માં આને કહેવાય એ કે આ માણા નથી ઢોર નથી આવે છે ને મારા બચ્ચા હાટું જ કે આવે અને બાપુ એ કૂતરી છે ને વિચાર કરતી હતી કે આવડા મોટા રાક્ષસને હું પહોંચી નહીં શકું પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દઉં ભલે હું મરી જાઉં મરી ગયા પછી મારા બચ્ચા ભલે ખાઈ જાય અને ભેરવો એના તાનમાં હતો અને કૂતરી બાપુ એટલે અર્જુન જેમ ધનુષનું બાણ ચડાવે એમ ચડાવીને બેઠેલી હો હલે છેલ્લે એ કે નજીક આવે ને જો ગળે ન સોટી જવું તો હું માં ન કહેવાય અને એ છોડ્યો કામ આમ આવ્યો ને બાપુ નજીક અને ધનુષ માંથી બાણ છૂટે એમ કૂતરી છૂટી હોય અને ભેરવો બાપુ જ્યો છે અહીંયાથી પીસા ઉડી ગયા ટોકરા પડ્યા રહ્યા ને કાકડા પડ્યા રહ્યા ને ગામ બારો ઈ કે રામાપીરને કહો આય આવીને મારો મારે કૂતરી મને મારી નાખશે આનું નામ માં મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા માં બોલો ને બાપુ મોઢું ભરાઈ જાય માં તો માં છે માં જેવો પાત્ર બાપુ તમે જો 9 મહિના માં ઉદરમાં રાખે એનો જન્મ માં આપે લાલન પાલન ખાતા બેહતા ઉઠતા બધું બાપુ માં કરે અને વાયા નામ બાપાનું લાગે બોલો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી આખી દુનિયાને ખબર છે એમાં હું હોત આવી જાઉં પણ જેટલો માએ ભોગ આપ્યો એટલો બાપનો નથી પણ વાય ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય તો માનું સમર્પણ કેટલું માનો ત્યાગ કેટલો માને કોકે કીધું ઈ કે પણ તારું લાલન પાલન આટલું છે તું 9 મહિના ઉદરમાં રાખસ આટલી તું વેદના વેઠસ તું બધું એની બાળક માટે તું આટલો બધો ભોગ આપ કે લીલે તું હું બાળકને હુકે હોવરાય મોઢામાંથી કોળિયા કાઢીને ખવડાય અને એ કે તારી વાય એના બાપનું તારું ન લાગે એ કે માર નથી જોતું એ કે કેમ એ કે આ કોથળીઓ તોડીને ધૂળીમાં ઊંધો પડ્યો હોય ને કોક એમ કે ફલાણી માં નો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાયના બાપાનું રાખો કે માર નથી જોતું આ ત્યાગ છે કહેવાનો મિનિંગ અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે તમને ન ખબર હોય તો કહું આ હનુમાનજી કોનો
અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. માં જોવો ને બધે ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રપાળેશો ને ભોંયરેશો ને રેરિયા સલમુ દાબે. બાપ ને માં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે ને, તમે બહાર ગયા હોય ને રાતે તમે આવો ને 2 વાગે આવો ને આખા ઘરના જમીન હુતા હોય બાપુ, એક જ પાત્રે એવું હોય કે માં એક જ ભૂખી હોય. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય, એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય. એવું જો બાપુ અંતરથી એક નાભીથી જો ચિંતા કરતી હોય તો તમારી જનેતા. એટલા માટે કહું છું, તમારે જિંદગીમાં કોઈની ગુલામી ન કરવી પડે ને કોઈને પગે ન લાગવું પડે ને કોઈની લાચારી ન કરવી પડે. ખાલી માને ને બાપને બાપુ હાચવો ને પગે લાગીને તમે કાર્ય કરો, કોઈ દી તમારે ખીલી ખટકો ન થાય. એ આપણી ગેરંટી. પછી મર્યા પછી ફોટા ને રોટલા દેખાડે, ફોટા ટીંગાડીને પછી અહીંયા દેખાડે. પછી કે અમે રોજ ધરાવીને ખાવી. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે 5 ગામ ધુમાડા બંધ જમાડે. એટલે પણ આમને નહોતું ખવડાવવાનું, એટલે ભૂખ્યા મર્યા એમને ખવડાવવાનું હતું. પણ એમની પર્સનાલિટી વધે ને કે હા બાપા વાએ ઘણું કર્યું, એ ઘણું નથી કર્યું, એને જ માર્યો હશે. પછી આમ અગરબત્તીઓ રોજ કરશે. ઓલે શમશાન યાત્રા નીકળે ને ત્યાં ભાડે ને કે લે થોડોક ટેકો દે. એવું ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે શું ટેકા દેવા, મળદાને ટેકા દેવાના હોય. એ ટેકા હાટું 15 દિવસ બિચારો આંટા મારતો હતો. ટેકો ન દીધો એમાં મર્યા. હવે ટેકા દેવાના હોય. સમય નહીં બલિયારી. મારો કહેવાનો મિનિંગ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ.